હેલો, હું તમને સરસ મજાનો મોર બતાવું છું. છે કે વયો જો ક્યાં છે? જો મોરલો છે જો હોય તો લઈ લો. This is more. ગુડ મોર્નિંગ કહી દે તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ગીડી મોર્નિંગ કહી દે તો દીકરા, જય શ્રી કૃષ્ણ કહી દે તો. આમ ઊંચો હાથ કે દીકરા, જય શ્રી કૃષ્ણ કે, જય શ્રી કૃષ્ણ કે તો, જય શ્રી કૃષ્ણ. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? તો જો આજે વરસાદનું વાતાવરણ છે અને પવન પણ બહુ જોરદારનો છે. તો અત્યારમાં આપણે હાલ થોડીક ખારી શીંગ બનાવી છે. તો હવે આપણે બનાવીશું ખારી શીંગ. તો ખારી શીંગ બનાવવા માટે મેં લોટી ગરમ થવા માટે મૂકી દીધી છે અને લાઈવ ખારી શીંગ બનાવવાની છે. એટલે એમાં શીંગના દાણા નાખીશું અને હવે ખારા પાણીનો છંટકાવ કરીશું. અને હવે દાણાને આપણે શેકી લઈશું. તો આપણી સરસ મજાની લાઈવ ખારી શીંગ જે બનીને શેકાઈને તૈયાર થઈ ગઈ છે. અને જો આપણે તરત જ બનાવવાની હોય તો આ રીતના ખારી શીંગ બનાવી શકીએ. તો હવે બની ગઈ છે, તો હવે હું પીરસી દઈશ. ગરમા ગરમ ખાઈ લઈશું. તમે પણ ખાવા માટે આવો. તો ચાલો ગાઈસ, હું તમને આજનું સરસ મજાનું વાતાવરણ બતાવું છું. જો જોરદાર લુક છે આજનો. જો અને ધૈર્યભાઈ, તમે શું કરો છો? હે ધૈર્યભાઈ શું કરો છો? સિંગ ખા છો? હે ભાગો. જો મોરલો બેલો, જો મોરલો બેલો. મોરલો ક્યાં છે? મોરલો કેમ બોલે? જો બુલબુલનું બચ્ચું હું તને બતાવું. જો ગાઈસ, આ બાજુ એક બુલબુલનું બચ્ચું છે, નાનું એવું. હજી ઉડતા શીખે છે. જો તો ગાઈસ, સાંજના વાગી હશે 5:30 અને હવે કામકાજ કરીને થઈ ગયા છીએ ફ્રી. અને હવે કેરી ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો કેરી ખાવી છે. ચાલો હું તમને બતાવું કેરી. જો આ બાજુ સરસ મજાનો કેરીનો દાબો નાખ્યો છે. ઘરની કેરીનો છે અને લંગડો કેરી છે. જો, અને બધી જ કેરી પાકી ગઈ છે. જો ધૈર્યભાઈ પણ કેરી ખાવા માટે આવ્યા. જો કા ધૈર્ય, તું કેરી ખાવા માટે આવ્યો બેટા? હે, વેકેશન ટાઈમ છે તો બાળકો ખૂબ મસ્તી અને એન્જોય કરે છે, રમતો રમે છે. વાહ સરકાર, વાહ. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? તો જો આજે આપણે જે પ્લાન્ટનું કામ હતું એ આજે શરૂ કરી દીધું છે, મિશન. અને નન્ની બેન પાણી પાય છે અને ધૈર્યભાઈ પણ પાણી પાય છે. જો શું કરો છો નન્ની બેન? જો આ ટીકડી, કાશ્મીરી ફુદીનો અને ઓલું હું જાસૂદ છે. જાસૂદ સુકાઈ ગયું લાગે. હા, હવે આમ હાલ, અહીંયા પીવાઈ ગયું. અહીંયા ઓલા પણ આગળ હાલતો. જો અહીંયા નળી તૂટી ગઈ છે તો પાણી પણ અહીંથી લીકેજ થાય છે. જો, અને ધૈર્યભાઈનો પણ સાથ સારો છે. જો ધૈર્યભાઈને એમ થાય કે હું બધું પાણી પાઈ દઉં. ધૈર્ય, તો શું ખા છો દીકરા? શું ખા છો? હે, ધૈર્યભાઈ ખારી શીંગ ખાય છે. જો ખારી શીંગ બતાય ધૈર્ય, એ પીવાની ન હોય, ખાવાની હોય.
હે ધૈર્ય ખારી સિંગ બતાય તો લો ફિનિશ કરી નાખી ફિનિશ. તો જો ધૈર્યભાઈ પણ મદદ કરે છે. ધૈર્ય શું કરે દીકરા? ભૂ પાછો ધૈર્યભાઈ ભૂ પાય છે. જો મીઠો લીમડો પણ સરસ મજાનો બની ગયો છે. કા ધૈર્ય? બસ લે ધૈર્યભાઈ પાણી પાય પછી તો બધું ગાર્ડન થઈ જાય. અને જો અહીંયા બાજુમાં સરસ મજાના લીલા વેલા છે. જો જંગલ નથી, ઓલા બગીચો છે. કઈ સાઈડ? બગીચો છે. દીપડો આ બગીચામાંથી આવે. રાઈટ બોલા આપને, રાઈટ બોલા.